માતા ગંગાની વિશાળતા આપણે માપી નથી શકતા. જેટલી પવિત્રતા તેમના જળમાં છે તેનાથી પણ વધુ તેમના મહાત્મ્યની ઊંડાઈ છે. ગંગા સપ્તમી જે લોકમાતા પતિત પાવની દેવી ગંગાને સમર્પિત વિશેષ તિથિ છે, તો આવો તેનું આધ્યાત્મિક મહત્વ જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मौली विहारिणी विमले मम मतिरास्तान तव पद कमले नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. આજે ગંગા સપ્તમી. ભગવાન આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યના મુખેથી નીકળેલો આ અદ્ભુત શ્લોક જે ભગવતી ગંગાની મહિમા ગાય છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. સુરેશ્વરી જે દેવલોકમાંથી આવી છે. અને ખાસ કરીને જ્યારે વિચાર કરીએ ત્યારે ભગવાન શ્રીમન નારાયણના જે પગ છે એ પગને જ્યારે બલિરાજાના આંગણામાં ભગવાન વામન રૂપે જાય છે અને વામન રૂપે ગયા પછી જ્યારે બલિરાજા સંકલ્પ કરે છે અને 3 ભૂમિ જમીનનું દાન કરે છે, એ વખતે ભગવાન વામનમાંથી વિરાટ થાય છે અને વિરાટ થયા પછી જ્યારે ભગવાન પોતાનો પગ ઉપાડે છે, એ જમણો પગ જ્યારે ઉપર જઈ રહ્યો છે, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભવલોક સ્વલોક મહાલોક જનલોક તપલોક અને સત્યલોક, જ્યાં સત્યલોકમાં બ્રહ્મ દેવતા બેઠા છે ત્યાં પગ પહોંચે છે. અને એ વખતે ભગવાનના પગના અંદર રહેલા જે ચિહ્નો છે એ ચિહ્નો જોઈ બ્રહ્માજી પોતાના કમંડળને નીચે રાખી અને ત્યાં ભગવાનના ચરણોનો અભિષેક કરે છે, ભગવાનના પગનું પ્રક્ષાલન કરે છે. નખ નિર્ગતા મુનિવંદિતા દેવસુર સરિતા સરસરી. અને એ રીતે એ જે પાણીનો સંગ્રહ કરે છે એ બીજું કંઈ નહીં, સાક્ષાત સાધનભૂતા ઈશ્વરા પવિત્રતાના દ્યોતક ભગવતી ગંગા એ કમંડળમાં સ્થિર થઈ ગયા છે. અને જ્યારે ભગીરથજી મહારાજ તપશ્ચર્યા કરવા માટે તૈયાર થાય છે, પોતાના પિતૃઓના ઉદ્ધારણ માટે 3 પેઢીઓ જે કેવળ પિતૃના ઉદ્ધારણ પાછળ ન્યોછાવર થઈ ગઈ છે, અને ત્યારે ભગવતી ગંગા આવવા માટે તૈયાર થાય છે. એવા ભગીરથજીના વિશાળ પ્રયત્નો થકી ગંગાજીનું અવતરણ થવા જઈ રહ્યું છે. ભગીરથ મહારાજ તપશ્ચર્યા રત થઈ રહ્યા છે. તપશ્ચર્યાથી બ્રહ્માજીને એ પ્રસન્ન કરે છે, કેમ કે કમંડળમાં ગંગાજી સ્થિર થઈને બેઠા છે અને એ ગંગાજીને વહાવવા માટે બ્રહ્માજીને પ્રસન્ન પણ કરી લે છે. પણ ગંગાજી એમ કહે છે કે હું આવું તો ખરા, બ્રહ્માજીના વચનને પરિપૂર્તિતા આપવા માટે, પણ મારા પ્રવાહને રોકશે કોણ, સંભાળશે કોણ? અને ફરીથી ભગીરથજી મહારાજ ત્યાં ભગવાન સાંબ સદા શિવને અરજી કરે છે અને ભગવાન સાંબ સદા શિવનું તપશ્ચર્યા કર્યા પછી ભગવાન એને પોતાના મસ્તક પર લેવા માટે તૈયાર છે. કેમ કે એ જ્ઞાનરૂપી ગંગા પ્રવાહિત થઈ રહી છે. ભગવાનના પગમાંથી જન્મેલી જે ગંગા છે એ શુદ્ધતાનું પ્રતીક છે. અને શુદ્ધતા ક્યાં સૌથી પહેલાં ઉતરે છે? ભગવાન સાંબ સદા શિવના માનસમાં ઉતરે છે, ભગવાનના શિર પર ઉતરે છે. અને જેના માથે જ્ઞાનરૂપી ગંગાનું પ્રવાહ થયું હોય એ જ થકી મુક્તિ મળી શકે છે. પછી એનો પ્રવાહ ભગવાન સાંબ સદા શિવ જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્થલે ગલે વલંબિ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન નિનાદ વડ્ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. અને ભગવાન સાંબ સદા શિવ જ્યારે પોતાની જટાઓને ખુલ્લી મૂકે છે, ઉપરથી ભગવતી આવીને ઉતરી રહ્યા છે, મસ્તકમાં સ્પર્શ થવાની સાથે જ પોતાની જટાઓમાં બંધાઈ જાય છે, એમનું અભિમાન ઉતરી જાય છે. અને અભિમાન ઉતરી જાય છે પછી એમના મનમાંથી વિચાર આવે છે કે આ તો ભગવાન સાંબ સદા શિવ છે એટલે હું પરાસ્ત થઈ છું, પણ હવે આ પૃથ્વીલોક પર જ્યારે હું જવા માટે તૈયારી બતાવું છું તો ત્યાં મને કોઈ હરાવી શકે એમ છે નહીં. અને પૂર્ણ પ્રવાહથી ગંગાજી પૃથ્વીલોક પર અવતરિત થઈ ગયા છે. ભગીરથજી આગળ જઈ રહ્યા છે, પણ વચ્ચે જાનુ ઋષિનો આશ્રમ આવે છે. અને એ વખતે જાનુ ઋષિના આશ્રમના અંદર જે ખેતરો તૈયાર થયેલા છે, પાક તૈયાર થયો છે, ત્યાં ગંગાજીનો પ્રવાહ પહોંચી જાય છે. અને ઋષિ ક્રોધમાં આવે છે અને સંપૂર્ણ ગંગાજીને પ્રાશન કરીને પોતાના શરીરમાં ઉદરમાં સ્થિર કરી નાખે છે. ભગીરથજી હાથ જોડીને વિનંતી કરે છે કે મારો જે પ્રગલ્ભ છે, મારો જે આશય છે એ પૂર્ણ નહીં થાય. અને જ્યારે એ દેવી એટલે કે ભગવતી ગંગાજીનું અભિમાન ઉતરી જાય છે ત્યારે પોતાના શરીરમાંથી ગંગાજીને પુનઃ
પ્રવાહિત કરે છે અને એટલા માટે જ્યારે પૃથ્વી પર ગંગાનું પુનઃ અવતરણ થાય છે એ દિવસ એટલે ગંગા સપ્તમીનો દિવસ. અને ગંગા મૈયાને જાહ્નવી કહેવામાં આવે છે, કેમ કે જાહ્નવી ઋષિએ પોતાના શરીરમાંથી એમને બહાર કાઢ્યા છે. અને એટલા માટે ગંગાજીની આજના દિવસે પૂજા અર્ચના આરાધના થાય છે. ગંગાજીનો પ્રવાહ આગળ વધે છે. ભગીરથ મહારાજ એમને કપિલ ઋષિના આશ્રમ સુધી લઈ આવે છે અને ત્યાં જેવો સ્પર્શ આ રાખના ઢગલાઓને થાય છે, અસ્થિઓને થાય છે, કે તમામ જીવાત્માઓ મુક્તિ પામે છે. કહેવાનો અર્થ અહીંયા એ છે દેવી સુરેશ્વરી, એટલા માટે સુરેશ્વરી છે ભગવતી ગંગે ત્રિભુવન તારણી, ત્રણેય લોકના તારણ કરવા માટેનું જે પ્રબળ પ્રશસ્ત પ્રવાહિત દિવ્ય તેજોમય લાવણ્યમય સ્થાન છે, પ્રક્રિયા છે, પ્રશસ્તતા છે અને એના અંદર રહેતો જે પ્રવાહ છે એ ભગવતી ગંગા છે. ત્રિભુવન તારણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે. ભગવાન સાંબ સદા શિવના મૌલી પ્રદેશમાં જે પરિવર્તિત થઈને, પરિભ્રમિત થઈને, પરાભૂત થઈને પછી આવ્યા છે. મમ મતિ રાસ્તાન તવ પદ કમલે, મારા મતિને પણ સુધારનાર બની જજો. તો ગંગા જળ લવકણિકા પીતા. આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય હજી પણ એમ કહે છે કે ગંગાજીનું એક ટપકું જો આપણા શરીર પર સ્પર્શી જાય, જીભ ઉપર આવી જાય, લોહીમાં ભળી જાય કે શરીરના ત્વચાને પણ અડી જાય તો અસંખ્ય ઘણા પાપોમાંથી મુક્તિ મળે છે અને મળે જ છે. વૈજ્ઞાનિક કારણો પણ ત્યાં જોવા મળે છે, ધાર્મિક કારણો પણ ત્યાં જોવા મળે જ છે. અને એના આધારે વિચાર કરીએ તો આ કલિયુગમાં આ એકમાત્ર મોટો પુરાવો છે કે જે પાણીને તમે ખાલી સંગ્રહિત કરી રાખો તો યુગો સુધી એ બગડતું નથી. આનાથી મોટો પરચો કયો હોઈ શકે? અને એટલા માટે આજે ગંગા સપ્તમીનો ઉત્તમ દિવસ છે. કઈ ક્રિયા કરવાથી આપણે એ ઉત્તમતાને આત્મસાત કરી શકીએ? તો સૌથી પહેલી ગાય તસ્ય તારયતિ, જે ગાય છે અને તારે છે એ ગાયત્રીનું આરાધન કરવું જોઈએ. કેમ કે જે માનસમાં ઉતારવાનું છે, જેમ ભગવાન સાંબ સદાશિવના માનસ રૂપમાં જ્ઞાનરૂપી ગંગા અવતરિત થઈ અને પછી સગર મહારાજના 60,000 સંતાનોને મુક્તિ મળી, એમ જો આપણે અવસ્થાને સુધારવી છે તો ગાય તસ્ય તારયતિ, જે ગાયને જેને ગાય છે, જે ખરા અર્થમાં જેનું ગાયન કરે છે અને પછી ગાયત્રી રૂપે જે તારે છે એ આ ગાયત્રી દેવીનું પુરસ્સરણ એકમથી માંડીને આ સાતમ સુધીમાં 24,500 મંત્રો થકી આ પૂર્ણ કરવું જોઈએ. આજના દિવસે એ પૂર્ણ થાય અને એને સંકલ્પ દ્વારા, બ્રાહ્મણ દેવતા દ્વારા તમે જ્યારે અર્પિત કરો છો તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે આજના દિવસે સૌથી મહત્વનું કાર્ય છે જ્ઞાનરૂપી ગાયત્રીનો ઉપયોગ કરી અને ખરા અર્થમાં પોતાની ઉર્જાને પ્રબળતા આપવી, દેવતત્વના નજીક જવું. બીજું રૂપ ગંગાજીના કિનારે જવું, શક્ય હોય ત્યાં સુધી. ના શક્ય હોય તો ઘરે ગંગાજળ દ્વારા સ્નાનાદિક કર્મ કરવું જોઈએ. માં ભગવતી ગંગાની આરાધના કરવી જોઈએ. જેમ ગંગાજીની આરતી થાય છે સવારે, પ્રાતઃકાળે અને સાયંકાલે, એ પ્રમાણે ત્યાં ઘરમાં પણ આપણે આરતી કરી શકીએ. દાન પુણ્ય ધર્મ કરી અને ગંગાજીનું આરાધન કરી શકીએ. તો જે સ્વર્ગલોકના અંદર જે મંદાકિની રૂપે માં ગંગા છે એ પણ આપણને પવિત્રતા આપનાર બનશે. પૃથ્વીલોક પર જે ગંગા રૂપે, જાહ્નવી રૂપે જે વહી રહી છે એ પણ આપણા માટે ભાગીરથી રૂપે આપણને પુણ્ય આપવાનું કામ કરશે. અને પાતાળ લોકમાં પણ જે ગંગા પ્રવાહિત થઈ રહી છે એ ત્રિપથગામિની રૂપે આપણને પવિત્રતા આપવાનું કાર્ય કરશે. તો કેમ ગંગા સપ્તમીનું ઉજવણું થાય છે? કેમ કે જાનુ ઋષિના શરીરમાંથી ગંગા નીકળી રહ્યા છે. કેમ કુંભમાં ગંગાજીનું મહત્વ વધારે છે? કેમ કે આવા દિવ્ય ઋષિઓના જે શરીરની તપશ્ચર્યા, એમને જે વ્રત લીધું છે એ પૂર્ણ કરવાના માટે જે સ્નાનાદિક કર્મ કરવા માટે ગંગાજીમાં પ્રવેશ કરે છે, ત્યારે એના જે તરંગો છે, એના જે કિરણો છે એ જ્યારે આપણા શરીરને સ્પર્શે છે, એ પાણી જે પ્રવાહિત થઈને આવે છે, શાહી સ્નાન એટલા માટે તો કરવામાં આવે છે કે સૌથી પહેલાં એ શરીરમાંથી નીકળતું જે પાણી, સ્વતઃ ગંગાજી તો પવિત્ર છે જ, પણ એના અંદર અત્યંત પવિત્રતા વધારવાવાળા જે દિવ્ય ઋષિમુનિઓ એમાં સ્નાન કરે છે અને એમાંથી જે પાણીનો પ્રવાહ આપણને મળે છે એ સાક્ષાત સાધન ભૂતા ઈશ્વરા રૂપે મળે છે અને આપણા અસંખ્ય પાપો ત્યારે નાશ પામે છે. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે ગંગા સપ્તમીનો ઉત્તમ દિવસ છે. દાન કરો, પુણ્ય કરો, જપ કરો, તપ કરો
વ્રત કરો, વિધિ વિધાન કરો, યજ્ઞ કરો, યાગ કરો કે અર્ચના, ઉપાસના કે આરાધના કરો. આજના દિવસે આ ઉપાસના કરવાથી ઉત્તમ ગતિ મળે છે, પુણ્ય અક્ષય થાય છે અને ખરા અર્થમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે. અને દેવમ ભૂત્વા દેવમ યજેત, દેવ જેવા વૃત્તિવાળા આપણે થઈએ છીએ અને પછી દેવ તત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ. આશા કરું છું ભગવતી ત્રિપથગામિની ગંગાના ચરણોમાં જઈ અને ખરા અર્થમાં આપણે આપણી જાતને શુદ્ધ કરી દેવ તત્વને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.